નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું મેથ્સ અને રીઝનિંગ. ચાલો શરૂઆત કરીએ. ચાલો પહેલા નંબરનું એક્ઝામ્પલ જોઈએ. પહેલા નંબરનું એક્ઝામ છે રીઝનિંગનો. બરાબર, જોઈ લઈએ. અત્યારે ઘડિયાળમાં 5:40નો સમય બતાવે છે. જો તેને અરીસામાં જોવામાં આવે તો તે શું સમય બતાવશે? બરાબર, અરીસાવાળા એક્ઝામ્પલ છે. બરાબર, એક સૂત્ર મૂકવાનું, જવાબ આવી જશે. ઘડિયાળ લઈને જવાની જરૂર છે નહીં. બરાબર, કે અરીસામાં જોઈશું એ પ્રમાણે ક્યારેય જવાબ નહીં આવે. સિમ્પલ સૂત્ર છે. જે સમય આપેલો હોય એને 11:60 બાદ કરી દો. શું સમય આપેલો છે? 5:40. બરાબર, તો અહીંયા 60માંથી 40 જશે તો 20 મિનિટ. 11માંથી 6 જશે તો 11માંથી 5 જશે તો 6. બરાબર, તો કેટલા વાગ્યા હશે? અરીસામાં જોઈશું તો 6:20 થઈ હશે. બરાબર, તો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ થશે. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપેલ માહિતી વાંચીને નીચેના પ્રશ્ન ક્રમાંક, આ મેં જીપીએસસીના એક પ્રીવિયસ ક્વેશ્ચનમાંથી લીધેલો છે. બરાબર, તો 2 થી 4ના જવાબ આપો. બરાબર, ચાલો ડેટા આપેલો હશે આ મુજબના ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખજો. તમારું એક પણ જો ડેટા છે આડો અવળો થઈ ગયો તો તમારા 2, 3, 4, 5, 6, 7 જેટલા ક્વેશ્ચન પૂછાયેલા હશે બધા જ ખોટા પડવાની સંભાવના છે. બરાબર, 100% ખોટા પડશે. બરાબર, એટલે શાંતિથી વ્યવસ્થિત રીતે ગણજો. બરાબર, કારણ કે જો આમાં તમારે ડેટા કમ્પ્લીટ આવી ગયો, બરાબર, જો આખી આકૃતિ તમારી કમ્પ્લીટ બની ગઈ, સિટિંગ એરેન્જમેન્ટ હોય અથવા કોઈ બ્લડ રિલેશનનું આપેલું હોય, બરાબર, તો બાકીના જે ક્વેશ્ચન છે બધા જ સાચા પડશે. ઓકે, ચલો શું કીધું છે કે ABCD E F અને G એમ 7 મૂળાક્ષરો છે એને એક લાઇનમાં ગોઠવવાના છે. કેટલા છે? 7. બરાબર, 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર, 7 મૂળાક્ષરો છે. સૌથી પહેલા શું કીધું? E અને F ની એક મૂળાક્ષર છે. કોની વચ્ચે? E અને F ની વચ્ચે. બરાબર, પરંતુ આપણને ખબર નથી કે કોણ કોની ડાબી બાજુ છે, તો 2 પોસિબિલિટી મળશે. બરાબર, ચલો G એ એની તરત જમણી બાજુ છે. કોણ? G એની જમણી બાજુ છે. ધારો કે બધા આમ જોઈ રહ્યા છે, બરાબર, તો જમણી બાજુ આ થશે, તો G છે એ એની બાજુ છે. બરાબર, તરત જમણી બાજુ છે. F ની તરત ડાબી બાજુ કોણ છે? B છે. F ની તરત ડાબી બાજુ એટલે ડાબી બાજુ આ થશે. કોણ છે? B છે. ચલો D અને A ની વચ્ચે એક મૂળાક્ષર છે. કોની વચ્ચે? D અને A ની વચ્ચે એક મૂળાક્ષર છે. તો અહીંયા પણ 2 પોસિબિલિટી મળશે. ડાબી જમણી કઈ બાજુ છે આપણને ખબર છે નહીં. D એ G નો પડોશી નથી. બરાબર, મતલબ કે G છે એની આ બાજુ જમણી બાજુ છે એ D હશે નહીં. બરાબર, અહીંયા નહીં હોય. ઓકે, ચાલો G અને F ની વચ્ચે કેટલા મૂળાક્ષરો છે? 2. G અને F ની વચ્ચે કેટલા મૂળાક્ષરો છે? 2 મૂળાક્ષરો છે. બરાબર, આની અંદર ચલો આની અંદર આપણને શું કીધું કે G છે એ D છે એ G નો પડોશી નથી. બરાબર, તો અહીંયા પણ D નહીં આવે. બરાબર છે, તો હવે ધારો કે અહીંયા હું G મૂકું, બરાબર, આની અંદર ધારો કે અહીંયા G મૂકું તો D નો પડોશી થઈ જશે. તો આ તો આવશે નહીં. બરાબર, એ આવે તો શું આવશે? આ આવશે. મતલબ કે D પછી આવશે વચ્ચે એક ખાલી જગ્યા, A આવશે અને G આવશે. બરાબર, તો આટલે 4 અંકો આપણને મળે. બરાબર, હવે શું કીધું આપણને કે G અને F ની વચ્ચે 2 મૂળાક્ષરો છે. કોની વચ્ચે? G અને F ની વચ્ચે. તો G વચ્ચે 2 મૂળાક્ષરો છે, તો આ બાજુ તો F નહીં હોય. બરાબર, મતલબ કે G ની લેફ્ટ સાઈડ તો નહીં હોય, તો આ પણ નહીં મળે. તો કઈ બાજુ હશે? આ બાજુ. તો G ની અને F ની વચ્ચે કેટલા મૂળાક્ષરો છે? તો 2 મૂળાક્ષરો છે. બરાબર, હવે શું કીધું આપણને કે E અને F ની વચ્ચે એક મૂળાક્ષર છે. બરાબર, E અને F ની વચ્ચે. કોની વચ્ચે? E અને F ની વચ્ચે. બરાબર, તો આ બંનેમાં કયું આવશે? તો દેખો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 થઈ ગયા. બરાબર, મતલબ કે આ છેડે F છે, તો આ બાજુ જ હશે. તો આ સાચું હશે, આ ખોટું હશે. બરાબર, તો અહીંયા છોડીને અહીંયા શું આવશે? E આવશે. બરાબર, બીજું આપણને શું કીધું કે F ની તરત ડાબી બાજુએ કોણ છે? B છે. તો F ની તરત ડાબી બાજુ કોણ આવ્યું? B આવ્યું. હવે વધ્યું કોણ? C. તો C અહીંયા મૂકી દો. બરાબર, તો આપણને કયો ક્રમ મળ્યો? D, C, A, G, E, B અને F. બરાબર, આ મુજબનો ક્રમ મળ્યો. ચાલો હવે જોઈ લઈએ આપણે
એની ડાબી બાજુએ બીજા ક્રમે કોણ હશે? એની ડાબી બાજુએ એટલે આ તરફ બીજા ક્રમે કોણ હશે? તો આ પહેલા ક્રમે બીજા ક્રમે કોણ હશે? ડી હશે. તો અહીંયા જવાબ શું આવશે? ડી આવશે. નેક્સ્ટ, આખી લાઈનમાં સૌથી મધ્યમાં કયો મૂળાક્ષર હશે? તો આખી લાઈનમાં સૌથી મધ્યમાં તો 3 આ બાજુ ને 3 આ બાજુ, મધ્ય કોણ છે? મધ્ય છે જી. બરાબર, તો અહીંયા શું આવશે? જી આવશે. લાઈનમાં બંને છેડે કયા મૂળાક્ષરો હશે? તો બંને છેડે કોણ છે? ડી છે અને એફ છે. બરાબર, અહીંયા થોડીક મિસ્ટેક છે. અહીંયા ડી ઈ ની જગ્યાએ શું આવશે? ડી એફ આવશે. બરાબર, તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક ટાંકીમાં બે નળ એ અને બી અનુક્રમે ટાંકીને 36 મિનિટમાં અને 45 મિનિટમાં ભરી શકે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા મિનિટમાં ભરાઈ જાય? બરાબર, બંને ભરવાનું જ કાર્ય કરે છે. બરાબર, તો અહીંયા પ્લસ માઇનસ લેવાની જરૂર છે નહીં, બધા પ્લસ પ્લસ જ આવશે. ઓકે, ધારો કે એ લખીએ અને બી ટાંકી લખીએ. બરાબર, સમય આપણને આપેલો છે. બરાબર, એના પરથી આપણે શું શોધીશું? કાર્ય, મતલબ કે ટોટલ વર્ક કેટલું થાય છે, કેટલા લીટર ટાંકી ભરીએ છીએ. બરાબર, તો આ બંનેનો લસા લઈએ તો 36 ગુણ્યા 5 કરીશું તો 180 મળશે અને 45 ગુણ્યા 4 કરીશું તો પણ 180 મળશે. તો 180 એનો લસા લઈ લઈએ. બરાબર, તો આના પરથી આપણને કાર્યક્ષમતા અથવા વર્ક એફિશિયન્સી મળશે. વર્ક એફિશિયન્સી એટલે શું થશે? કાર્ય ભાગ્યા સમય. મતલબ કે 1 મિનિટ આપેલી છે આપણને. હા, તો 1 મિનિટમાં કેટલા લીટર ટાંકી ભરી શકશે? તો એ કેટલી ભરશે? તો 180 ભાગ્યા 36 એટલે કે 5 લીટર જેટલી. બી કેટલી ભરશે? 180 ભાગ્યા 45 મતલબ કે 4 લીટર જેટલી. બરાબર, બંનેની ટોટલ કાર્યક્ષમતા શું થશે? તો એ પ્લસ બી થશે. તો એ પ્લસ બીની ટોટલ કાર્યક્ષમતા કેટલી થશે? 9 થશે. બરાબર, આપણને શું પૂછ્યું છે કે કેટલા મિનિટમાં, મતલબ કે ટાઈમ પૂછ્યો છે. તો ટાઈમ બરાબર શું થશે? વર્ક ભાગ્યા વર્ક એફિશિયન્સી. ટોટલ વર્ક કેટલું છે? 180. નીચે શું આવશે? 9. બરાબર, 9 દુ 18 એટલે કે 20 મિનિટનો સમયગાળો લાગશે. બરાબર, તો આપણો જવાબ શું આવવો જોઈએ? 20 આવવો જોઈએ. બરાબર, તો અહીંયા જવાબ ઓપ્શન એ છે એ સાચો જવાબ થશે. 20 મિનિટ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 6 નંબરનું, એન્ડ્રોઈડ ફોન અને આઈફોન અંગેના સર્વેક્ષણમાં 80 લોકો એન્ડ્રોઈડ ફોન પસંદ કરે છે, 60 લોકો આઈફોન પસંદ કરે છે, 20 લોકો બંને ફોન પસંદ કરે છે. જો એક પણ ફોન પસંદ ન કરવાની સંખ્યા 0 હોય તો આ સર્વેક્ષણમાં કેટલા લોકોએ ભાગ લીધો હશે? ઓકે, તો આને આપણે કઈ રીતે લખીશું? જે વેન આકૃતિ છે એ પ્રમાણે. બરાબર, આ છે એન્ડ્રોઈડ વાળા, આ છે આઈફોન વાળા. ઓકે, ચાલો પહેલાં શું કીધું? 80 લોકો એન્ડ્રોઈડ, તો એન્ડ્રોઈડનો એ કરીએ. 60 લોકો આઈફોનનો આઈ કરીએ અને 20 લોકો બંને. બરાબર, બંનેનું બોથ કરીએ. બરાબર, હવે એન્ડ્રોઈડ વાળા કેટલા કીધા આપણને? 80 કીધા. બરાબર, આઈફોન વાળા કેટલા કીધા છે? બરાબર, 60 કીધા. અને બંને વાળા મતલબ કે આ બંનેનો આ વચ્ચેનો ભાગ કેટલા છે? 20 લોકો છે. બરાબર, હવે ખાલી એન્ડ્રોઈડ વાળા કેટલા હશે? તો 80 માઇનસ 20 મતલબ કે 60 લોકો. ખાલી આઈફોન વાળા કેટલા હશે? તો 60 માઇનસ 20 એટલે કે 40 લોકો હશે. હવે ફરીથી સમજાવું કઈ રીતે. દેખો, આ વચ્ચેનો એ 20 લોકો મતલબ કે એમને એન્ડ્રોઈડ બી પસંદ છે, આઈફોન બી પસંદ છે. બરાબર, પણ એવા લોકો હશે આ 80 ની અંદર. બરાબર, કે જે લોકોને ખાલી એન્ડ્રોઈડ જ પસંદ હશે. તો 80 માંથી આ 20 નીકાળી દઉં, કારણ કે 20 જણા એવા છે કે જેને બંને પસંદ છે. તો કેટલા મળે? 60. તો આ 60 એવા લોકો છે કે જેમને ખાલી ને ખાલી એન્ડ્રોઈડ પસંદ છે. બરાબર, એ જ રીતે આઈફોનમાં જુઓ, આઈફોનમાં ટોટલ 60 લોકો છે. બરાબર, કે જે લોકોને આઈફોન પસંદ છે. પરંતુ એ 60 લોકોમાં અમુક લોકો એવા હશે કે જેને બંને મોબાઈલ પસંદ હશે, એન્ડ્રોઈડ ને આઈફોન. એવા કેટલા છે? 20. 60 માંથી 20 નીકાળી દઉં તો 40 એવા લોકો હશે કે જેમને માત્ર ને માત્ર કયા? આઈફોન પસંદ હશે. આપણને શું પૂછ્યું કે આ સર્વેક્ષણમાં કેટલા લોકોએ ભાગ લીધો હશે? તો કરવાનો દરેકનો સરવાળો 20 વત્તા 40 કેટલા? 120 થશે. તો ટોટલ કેટલા લોકોએ ભાગ લીધો હશે? તો 120 લોકોએ ભાગ લીધો હશે. બરાબર, ચાલો નેક્સ્ટ. ચાલો આ પણ ડેટા આધારિત છે, જોઈ લઈએ.
ક્યુ આર એસ ટી વી અને ડબલ્યુ 7 મિત્રો છે, તેઓ 7 જુદા જુદા શહેર તરફ જવા અઠવાડિયાના અલગ અલગ દિવસે યાત્રા શરૂ કરે છે. બરાબર. ચલો ડેટા 1 by 1 લખીએ. શું લખ્યું? આર છે એ કયા દેખો અહીંયા 7 જુદા જુદા શહેર તરફ. બરાબર. તો અહીંયા 7 અલગ અલગ વાર છે, તો સિક્વન્સમાં જ લખીએ આપણે એટલે ભૂલ ના પડે. દેખો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્રવાર, શનિવાર અને રવિવાર. બરાબર. ચાલો 1 by 1 જોઈએ. આર સોમવારે ક્યાં જાય છે? જયપુર. તો અહીંયા આપણે લખીએ આર જાય છે સોમવારે. ક્યાં જાય છે? જયપુર. ઓકે. ચાલો એમનું પતી ગયું. અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે રવિવારે એક જણ બેંગ્લોર જવા નીકળે છે. મતલબ કે રવિવારે કોક જાય છે. ક્યાં જાય છે? બેંગ્લોર. બરાબર. ચાલો ટી છે એ ડબલ્યુના પહેલાના દિવસે નીકળે છે. બરાબર. ટી છે ડબલ્યુના પહેલાના દિવસે નીકળે છે અને પીની પછીના દિવસે નીકળે છે. મતલબ કે ટી છે ડબલ્યુની પહેલા નીકળે છે અને કોની પછી? તો પીની પછી. અહીંયા આપણે સાઈડમાં લખીએ કે ટી છે ડબલ્યુના પહેલાના દિવસે. બરાબર. ડબલ્યુની પહેલા કોણ નીકળે છે? ટી. અને ટીની પહેલા કોણ નીકળે છે? પી. બરાબર. તો આ મુજબનું સિક્વન્સ મળશે. બરાબર. એ છેલ્લે અંદર આપણે સેટ કરી દઈશું. ચાલો એસ શુક્રવારે કલકત્તા જવા નીકળે છે. એસ શુક્રવારે ક્યાં જાય છે? કલકત્તા. કોણ જાય છે? એસ. તો એને સાઈડમાં મૂકી દઈએ. ચાલો ક્યુ હૈદરાબાદ કે બેંગ્લોર જતો નથી. બરાબર. તો અહીંયા બેંગ્લોર પણ નહીં આવે અને બીજું હૈદરાબાદ આપણે આગળ જોઈશું. ડબલ્યુ ક્યાં જાય છે? દિલ્હી જાય છે. બરાબર. તો આ ડબલ્યુ છે એની બાજુમાં આપણે લખી દઈએ દિલ્હી. ઓકે. ચાલો પી ચંડીગઢ જાય છે. પી ક્યાં જાય છે? ચંડીગઢ. બરાબર. 7 ઓકે. ચલો ડેટા મળી ગયો આપણને. દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લોર, કલકત્તા, ચંદીગઢ અને જયપુર. આટલા 7 શહેર છે. બરાબર. હવે આપણને વચ્ચે આપ્યું છે પી, ટી અને ક્યુ. બરાબર. હા સોરી, પી, ટી અને ડબલ્યુ આપ્યા છે. હવે દેખો પી, ટી, ડબલ્યુ ત્રણે સિક્વન્સમાં જાય છે. મતલબ કે આ પહેલો જાય, આ બીજો જાય અને ત્રીજો જાય અલગ અલગ વારે. બરાબર. હવે આ ત્રણે અહીંયા ક્યાં સેટ થશે? બરાબર. આકૃતિ જોઈને ડાયરેક્ટ ખબર પડશે કે એ ત્રણે અહીંયા સેટ થશે. કારણ કે ધારો કે પીને અહીંયા મૂકીશ તો અહીંયા આવશે ટી, તો ડબલ્યુ નહીં, અહીંયા એસ છે. બરાબર. અહીંયા ક્યાંય તો પીને મૂકાશે નહીં, તો અહીંયા જ મૂકીશું આપણે. તો અહીંયા આવશે પી, અહીંયા આવશે ટી અને અહીંયા આવશે ડબલ્યુ. પી ક્યાં જાય છે? ચંદીગઢ. ડબલ્યુ જાય છે દિલ્હી. બરાબર. હવે આપણને શું કીધું હતું કે ક્યુ છે એ હૈદરાબાદ કે બેંગ્લોર જતો નથી. હવે અહીંયા 2 જણા બાકી. બરાબર. તો અહીંયા દેખો ક્યુ છે અહીંયા ક્યાં આવશે? ક્યુ અહીંયા જ આવશે. બરાબર. કારણ કે એ બેંગ્લોર તો જવાનું નહીં. બરાબર. તો ક્યુ ક્યાં વધ્યો? અહીંયા વધ્યો. હવે આપણે કોણ બાકી એ જોઈ લઈએ. દેખો પી આવી ગયો, ક્યુ આવી ગયો, આર આવી ગયો, પછી એસ, ટી, વી બાકી. તો વી ક્યાં હશે? વી આવશે અહીંયા. રવિવારે ક્યાં જશે? બેંગ્લોર જશે. બરાબર. હવે કયા કયા શહેર બાકી છે? દેખો અહીંયા ક્યુનું તો આપણે કીધું હતું કે હૈદરાબાદ કે બેંગ્લોર જતું નથી. તો બેંગ્લોર અહીંયા આવી, તો હૈદરાબાદ કાં તો અહીંયા અથવા અહીંયા આવશે. બરાબર. હવે ટીનું શું લખ્યું છે? ચાલો એને પછી મૂકીએ. આગળ પહેલાં સવાલ જોઈ લઈએ. ક્યુ છે કયા દિવસે યાત્રા શરૂ કરે છે? તો ક્યુ કયા દિવસે યાત્રા શરૂ કરશે? શનિવારે. તો શનિવાર આવશે અહીંયા. ચલો બેંગ્લોર કોણ ગયું છે? તો બેંગ્લોર કોણ ગયું છે? તો એ ગયું છે વી. અહીંયા શું આવશે? ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ટી અઠવાડિયાના કયા દિવસે યાત્રા કરે છે? ટી કયા દિવસે યાત્રા કરે છે? તો ટી કરશે બુધવારે. ઓકે. નીચે પૈકી કયું વ્યક્તિ, શહેર, જૂથ સત્ય નથી? બરાબર. કયું સત્ય નથી? પી જાય છે ચંડીગઢ, સાચું છે. આર જાય છે જયપુર, એ પણ સાચું છે. ટી જાય છે હૈદરાબાદ. ઓકે. અહીંયા હૈદરાબાદ અને વી જાય છે ચેન્નઈ. બરાબર. તો વી ક્યાં જાય છે? ચેન્નઈ. તો આ ખોટું છે. તો આપણને આના ઉપરથી જ મળી ગયું કે ટી ક્યાં જાય છે? હૈદરાબાદ જાય છે. વી નહીં આવે, આ ઓપ્શન આવશે કારણ કે વી ક્યાં જાય છે? બેંગ્લોર. આમાં ક્યાં આપ્યું છે? ચેન્નઈ આપ્યું છે. ચાલો નેક્સ્ટ જોઈએ. મંગળવારે કોણ યાત્રા શરૂ કરી? મંગળવારે કોણે કરી? તો પીએ કરી. બરાબર. ચાલો તો આના પરથી આપણને કેટલા
5 જે ક્વેશ્ચન છે તો એના સાચા જવાબ મળે, બરાબર. આ સિક્વન્સ તમારી જો સાચી હશે તો 5 સાચા પડશે, બરાબર. દેખો આ પ્રમાણે આ બાકી રહી ગયું તો એ તમે આની અંદરથી પણ મૂકી શકો. દેખો કોણ બાકી, જયપુર આવી ગયું એક, બરાબર, ચંડીગઢ આવી ગયું, હૈદરાબાદ આવી ગયું, વધ્યું કોણ, ચેન્નઈ બાકી, તો ચેન્નઈ આવી ગયું, બરાબર. તો અમુક વસ્તુ જો તમને ના મળે તો ઓપ્શન પરથી પણ મળી જશે, બરાબર. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આ હતા આજના એક્ઝામ્પલ્સ, બરાબર. તો નવા ક્વેશ્ચન સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.